તબેલામાંથી ઘોડા છૂટી ચૂક્યા છે અને હવે તેને તાળા દેવા તંત્રએ તૈયારી કરી છે। જી હા, વેકેશન પૂરું થવાની નજીક પહોંચી ચૂક્યું છે અને હવે રાજ્યના તમામ ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાવહ અગ્નિકાંડ બાદ તંત્રે મનપાનો ધમધમાટ બોલાવ્યો અને વિવિધ જિલ્લાઓમાં ચાલતા તમામ ગેમ ઝોન તેમજ લોકોની ભીડવાળા કેન્દ્રોની કાયદેસર અને સલામતીના સાધનો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પંચમહાલમાં દાહોદ રોડ પરના ગેમ ઝોન અને ડી માર્ટમાં તપાસ કરતા બેદરકારી સામે આવી। બીજી તરફ ભાવનગરમાં તંત્રે તમામ ગેમ ઝોન બંધ કરી કાર્યવાહી હાથ ધરી। મહેસાણામાં પણ સફાળા જાગેલા તંત્રે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરી તો બીજી તરફ સુરતના વેસુમાં રિબાઉન્સ ગેમ ઝોનના સંચાલકો મોડા જાગ્યા અને તાત્કાલિક ફાયર સેફટીના સાધનો મૂક્યા। આ તરફ અમદાવાદમાં પણ મનપાએ 6 સભ્યોની 3 ટીમ તૈયાર કરી અને તપાસની કામગીરી હાથ ધરી। વડોદરા પાલિકાએ શહેરના અનેક ગેમ ઝોન બંધ કરાવીને ચકાસણી શરૂ કરી।